આપ જોઈ રહ્યા છો લાઈવ દરબાર ન્યૂઝ। ડભોઈ તાલુકાના રાજપરા ગામે ઓરસંગ નદીમાં યુવકને મગર ખેંચી જઈ મોત નીપજ્યું હોવાની ઘટના બાદ મૃતકના પરિવારજને આર્થિક સહાય જે વન વિભાગ અને સરકાર તરફથી મળવાપાત્ર હોય છે તે આર્થિક સહાયની ₹5 લાખનો ચેક ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે અર્પણ કરાયો। ડભોઈ તાલુકા રાજપુરા ગામે અમિતભાઈ પૂનમભાઈ વસાણાઓ નદી કિનારે માછીમારી કરવા ગયા હોય જે સમયે અચાનક ઓરસંગ નદીમાં મગર આવી ચડતા મગરના મોંનો કોળિયો યુવક બની ગયો હતો। જે ઘટના બાદ સરકારના ધારાધોરણ મુજબ કોઈ મારક પ્રાણી દ્વારા મનુષ્યને હાનિ પહોંચાડવામાં કે મોત નિપજાવવામાં આવે તો તેને ₹5 લાખનો સહાય મળવાપાત્ર હોય છે। જે આજે અમિત વસાણાના માતાને ધારાસભ્ય શૈલેષ મહેતાના દ્વારા ડભોઈ આરએફઓ કલ્યાણીબેન ચૌધરી, ડભોઈ ફોરેસ્ટ જીતેન્દ્રભાઈ બારોટ, ફોરેસ્ટર હંસાબેન રાઠવા, ફોરેસ્ટર કાજલબેનની ઉપસ્થિતિમાં ₹5 લાખની આર્થિક સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો। થોડા વખત અગાઉ રાજપુરા નદી પાસે શાંતાબેન વસાવાના યુવાન દીકરાનું મગરના કારણે અવસાન થયેલું। મગર યુવાનને થઈ ગયો, એના કારણે સરકાર તરફથી ફોરેસ્ટ વિભાગ તરફથી શાંતાબેનને આજે ₹5 લાખનો સહાયરૂપ ચેક આપવામાં આવ્યો છે। અત્યારે આ મગરોની સમસ્યા ખૂબ વધી ગઈ છે। દેવ હોય, ઢાઢર હોય કે વિશ્વામિત્રી નદી હોય, દરેક ઠેકાણે મગરોનો ઉપદ્રવ વધવાને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે। ત્યારે નદી કિનારે ગાય ભેંસ ચરાવવા જતા કે કામ અર્થે જતા લોકો આવી રીતે મગર ખેંચી જતા હોય છે, પણ આવા બનાવમાં પણ સરકાર તરફથી આર્થિક મદદ કરવામાં આવે છે। અને જૂના રામપુરા ગામના શાંતાબેન વસાવાને એમનો દીકરો એક્સપર્ટ થતાં આજે ₹5 લાખનો ચેક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવ્યો છે। એટલે હું સરકારનો આભાર માનું છું, કારણ કે આવા દુઃખદ પ્રસંગે કોઈને અભિનંદન ના અપાય, પણ સરકાર જે રીતે આર્થિક મદદ કરે છે એ બદલ સરકારના લોકોના પ્રતિનિધિ તરીકે હું આભાર માનું છું।